ગોકર્ણ મહારાજે પોતાના ભાઈને કીધું, તારી પાછળ મેં એટલા સત્કર્મ કર્યા છે, ગયામાં ગયો તો ત્યાં મેં તારું શ્રાદ્ધ કર્યું, તારી મુક્તિ નથી થઈ? બસ એ જ સમય કે ગયામાં એક નહીં 100 શ્રાદ્ધ કરો તોય મારી મુક્તિ થાય એમ નથી. અને પછી તો કથા છે, ગોકર્ણ મહારાજે પોતાના ભાઈ ધુંધુકારીને કીધું, હે પ્રેતના રૂપમાં ધુંધુકારી, તું જતો રે, સવાર પડતાની સાથે તારી મુક્તિ કેમ થશે ને હું અવશ્ય ને અવશ્ય બતાવીશ. સવાર પડતાની સાથે ગામડાના નાના માણસોને પૂછે છે ગોકર્ણ મહારાજ કે મારા ભાઈની ગતિ નથી થઈ, એની મુક્તિ માટે શું કરવું જોઈએ? ગામડાના અભાણ માણસો બધા એમ કહે છે કે અમને તો ખબર નહીં, અમારી કરતા તું ગોકર્ણ વધારે ભણેલો છે, પણ છતાંય તેમને પૂછ્યું છે તો તને કહીએ, સાંભળ, અમારી ઉપર કાંઈ કષ્ટ આવે ને તો અમે સૂર્ય ભગવાનને પૂછીએ છીએ, તું પણ સૂર્યને પૂછ. પછી તો ગોકર્ણ મહારાજે હાથમાં ત્રાંબાનો લોટો લઈ એમાં જલ ભરી અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે અને સૂર્યનારાયણને પ્રાર્થના કરે, ભલે ઉગા ભાન તમારા ભામણાણ, જીવન મરણ લગમાણ રાખો કશ્યપ રાવતા, હામા ધળ હાફળે ભાગે કે તારા ભ્રમ, તમ વેળા કશ્યપ રાવતા, મારી સૂરજ રાખો શરમ, મારી સૂરજ રાખો શરમ. આદિતસ્ય નમસ્કારમ યે કુર્વન્તિ દિને દને, જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યં નોપજા, જપા કુસુમ શંકાશમ કાશ્યપેય મહાદ્યુતે, તમોરીમ સર્વ પાપગ્નમ પ્રણતોસ્મિ દિવાકર. હાથમાં ત્રાંબાનો લોટો લઈ અને ગોકર્ણ મહારાજે સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપ્યો. સૂર્ય ભગવાનને પ્રાર્થના કરી, તુભ્યમ નમો જગત સાક્ષી, એ જગતના સાક્ષી સૂર્યનારાયણ, મારી ઉપર કૃપા કરો, મારી ઉપર આવેલો દુઃખ, આ દુઃખને તમે દૂર કરો. સૂર્ય ભગવાન પ્રસન્ન થયા છે. ગોકર્ણ મહારાજને કહે છે, બોલો ગોકર્ણ, શું ઈચ્છા છે? કીધું, મારા ભાઈની મુક્તિ નથી થતી, એની મુક્તિ થાય એવું કોઈ સાધન બતાવો. બસ એ જ સમયે ભગવાન સૂર્યએ કીધું, એક કામ કરો, તમારો ભાઈ પ્રેત થઈને પડ્યો છે, એની મુક્તિ કરવી હોય તો ભાગવતની કથા બેસાડો. હવે સાંભળજો, ભાગવતની કથા બેસાડવાનું કોણે કીધું? સૂર્ય ભગવાને. જે પ્રેતની મુક્તિ નથી થતી નારાયણ બલિ કરવાથી, 100 નારાયણ બલિ કરવાથી, એની પાછળ એક ભાગવતની કથા વંચાવો. અરે હું તો તમને હાથ જોડીને કહું, આવી રીતના નહીં તો તમારા ઘરમાં હોતે વંચાવાય હો. એને કહેવાય પાટલા પોથી, આપણે પોથી કહીએ ને, પાટલા પારાયણ. તમારી શક્તિ પ્રમાણે પણ કથા કરી અને તમારા પિતૃઓની ગતિ કરાવો જ. મેં વલ્લભ બાળક પાસે સાંભળેલું છે, પુષ્ટિ માર્ગમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય એની પાછળ તો ખાસ ભાગવતની કથા થવી જ જોઈએ. પુષ્ટિ માર્ગનો આ નિયમ છે કે માણસનું મૃત્યુ થાય એની પાછળ કથા ફરજિયાત થવી જોઈએ. સૂર્યનારાયણના કહેવાથી ગોકર્ણ મહારાજે ગામવાળાને બોલાવ્યા અને સુંદર મજાની ભાગવતની કથાનું આયોજન કર્યું. બધાને બોલાવ્યા છે. ગોકર્ણ મહારાજે પોતાના ભાઈને પણ બોલાવ્યો, પ્રેતના રૂપમાં ભાઈનું આવાહન કરે, હે ભાઈ તમે પણ પધારો. એના ભાઈ પોથી છે એટલે નજીક ના આવી શકે, પ્રેત નજીક ના આવી શકે, પણ જ્યાં છે ને ત્યાંથી એને કથા સાંભળવા માટે એક વાંસની સોટીની અંદર આવીને બેસી ગયો. હવે સાંભળજો, આ કથા છે ને સાંભળવી પછી તને થોડીક બુદ્ધિપૂર્વક કામ લેવું. ઘણા કે એટલે પછી ખોટી રાખવી જ જોઈએ, એવું કઈ જરૂરી નથી, ખોટી રાખવી જ જોઈએ. વાસ્તવમાં આપણા પિતૃ ખોટી રાખો કે ન રાખો, તમે ભાગવતની પોથી લીધી એટલે આવી જ જાય, કારણ કે તમે નામ બોલ્યા ને, એનું પિતૃનું નામ બોલ્યા એટલે આવી જ જાય. આ તો ભાગવતમાં લખેલું છે સોટી, બાકી ન લખ્યું હોય તો ક્યાંથી લાવત? તમે કયો જોઈ? એને કોઈ સ્થાન ન મળ્યું. બીજું કહેવાનું બીજો અર્થ છે, પિતૃઓ વધારે પડતા બે જગ્યાએ રહે, એક વાસમાં રહે, ઝાડવામાં વાસમાં રહે, અને બીજું ક્યાં રહે તો કે પીપળામાં રહે. બે વૃક્ષની અંદર પિતૃઓનો વાસ છે. એટલા માટે જો આપણે ત્યાં વાસ કોઈ દી બાળે નહીં, આમાં કોઈને ખબર હોય તો, વાસ કોઈ દી બળાય નહીં. અગ્નિ સંસ્કાર કરવા વાસની નનામી બનાવે ખરા, પણ એને બળાય નહીં કોઈ દી. વાસ બળે એટલે પિતૃઓ બહુ નારાજ થાય છે. ભાગવતમાં લખેલું છે, એક વાંસની સોટીમાં આવીને આ પ્રેતના રૂપમાં બેસી ગયો ધુંધુકારી. જેમ જેમ કથા ગઈ તેમ જેમ દિવસો ગયા તેમ તેમ એક એક ગાંઠો તૂટતી ગઈ. 7 દિવસ કથાના પૂરા થયા, એ વાંસમાંથી એક સુંદર દેહધારી એક પુરુષ પ્રગટ થયો. આકાશમાંથી ભગવાનનું વિમાન આવ્યું છે એને લેવા માટે.
આ ધુંધુકારી જે હતો આ હાથ જોડી અને ભાગવતને પ્રણામ કરે છે. મેં કેટલા બધા પાપ કર્યા હતા, ભાગવતની કથા સાંભળી અને આજે મારી મુક્તિ થાય છે. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. સપ્તાહોપી તથા ધન્યા કૃષ્ણલોક ફલપ્રદ કૃષ્ણલોક ફલપ્રદ. ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. ધન્ય છે આ ભાગવતની કથાને. ધુંધુકારી કહે છે હો, ધન્ય છે ભાગવતની કથાને. 7 દિવસ મેં સાંભળી અને મારી મુક્તિ થાય છે. મેં કેટલા પાપ કર્યા, બ્રાહ્મણ હોવા છતાં બગડ્યો. આ શરીરથી એકય પાપ એવા નથી જે મેં ન કર્યા હોય. હું પ્રેત બન્યો તો હવે મારી મુક્તિ કથાના માધ્યમથી થાય છે. ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. 7 દિવસની કથાથી મને ભગવાનનું સાનિધ્ય મળે છે. ગોકર્ણ મહારાજ આશ્ચર્યચકિત થઈ ગયા. ભગવાનના પાર્ષદો જે વિમાન લઈને આવ્યા તેને પૂછ્યું કે કથા તો બધાએ સાંભળી, પણ મુક્તિ આની એકલાની કેમ? બધાની થવી જોઈએ ને, આની એકલાની કેમ? બસ એ જ સમયે ભગવાનના પાર્ષદો કહે છે કથા તો બધાએ સાંભળી, પણ ધુંધુકારી જેવી કોઈ નથી સાંભળી. કેવી સાંભળી? તો કે એક જગ્યાએ બેસી અન્ન જળનો ત્યાગ કરી ભાગવતની સામુ દ્રષ્ટિ રાખતા રાખતા કથા સાંભળી છે. કથા કેમ સાંભળવી? આ નિયમ છે, સાંભળજો. અન્ન જળનો ત્યાગ કરી, આ બેસો ત્યાં સુધી હો, અન્ન જળનો ત્યાગ કરી ભાગવતની સામુ દ્રષ્ટિ રાખી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરતા કરતા કાનથી કથા સાંભળતા સાંભળતા ભગવાનમાં તન્મય થઈ જઈએ. જે કોઈ વ્યક્તિ આવી રીતના કથા સાંભળે એની મુક્તિ થાય.